ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે। જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે। તે કાપી નાખે તોય ડગ દે નહીં ને સામું ખાસલું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય। ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય, તેને 2 છોકરા ગોટા વાળીને ઊભા હોય, તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય, તે ક્યાંય અટકે નહીં। જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા, તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં। એ ઉપર છંદ બોલ્યા જે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાજુ નચેરી દિન એક હોસી સબે ખાખ ટેરી। એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં। પ્રશ્ન 10 માં 2 ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં જીવ કોની જેમ અટકે છે? જવાબ, જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોળિયો દેખે ત્યારે અટકે છે। તે કાપી નાખે તોય ડગે નહીં ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય, એવી રીતે જીવ અટકે છે। હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે। તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। એમાં પ્રશ્ન 1, જીવ ક્યાં અટકે છે?
તો જવાબ, મહારાજને પુરુષોત્તમ સમજવા તેમાં જ જીવ અટકે છે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, મોટાના દીકરાને માર્યો ના દ્રષ્ટાંતે મહારાજના સ્વરૂપની સાચી સમજણ. દ્રષ્ટાંત, જેમ સામંત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. સિદ્ધાંત, 500 સૈનિકોની વચ્ચે જઈ જેમ સામંત પતંગ તેના મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, ક્યાંય અટકાયા નહીં, તેમ આપણે પણ ગમે તેવા વિરોધની વચ્ચે પણ મહારાજ અને પુરુષોત્તમ નારાયણ અને સ્વામીને મૂળ અક્ષર કહેવામાં અને સમજવામાં અટકવું નહીં. પ્રશ્ન 2, ગુજરાતના ઘોડાના દ્રષ્ટાંતે શ્રીજી મહારાજને સમજવાની ખોટ અથવા ગુજરાતના ઘોડા અને અલૈયા ખાચરના ઘોડાનું દ્રષ્ટાંત. જવાબ, એમાં દ્રષ્ટાંત, જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે દોર્યો દેખે ત્યારે અટકે છે ને કાપી નાખે તોય ડગે નહીં, ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય, ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવ કરવા હોય તેને બસે છોકરા ગોટા વાળીને ઊભા હોય તેમાં વચ્ચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં. સિદ્ધાંત, જીવ બીજે ક્યાંય અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. 3જા પ્રકરણની 51મી વાત આપણે સાંભળીશું અને તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત, જે તીરે કરીને લવિંગ વિંધે તેવો આંટુકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો હોય કે યોગવાળો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક 8 છે તે ડગાવી નાખે છે, પણ અંતરદ્રષ્ટિ થવા દે નહીં. તે ઉપર શ્લોક બોલ્યા જે સંગમ ન કુર્યાદ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારમ પરમારુરુક્ષુ મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદંતી યા નિરયદ્વારમસ્ય. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું કે કેની બુદ્ધિ ભેદાતી નથી. તો કામાદિભીર્વિહીનાએ સાત્વતા ક્ષીણવાસના તેષામ તો બુદ્ધિભેદાય ક્વાપી કાલો ન શક્નુતે. એ શ્લોક બોલીને કહ્યું જે જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઈ જાય છે, તેમાં સંશય નથી. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, કેવો હોય તેને સ્ત્રીરૂપ પાણીની ભમરી તે બુડાડી દે છે ને કેની બુદ્ધિ ભેદાતી નથી. તો જવાબ, ગમે તેવો સાંખવાળો કે યોગવાળો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશ કાળાદિક 8 છે તે ડગાવી નાખે છે, પણ અંતરદ્રષ્ટિ થવા દે નહીં. જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે, જેમાં 8 થી 10 લીટીમાં લખવાનું હોય છે.
જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, છતાં રોમપાદ રાજાની પુત્રી સાથે લગ્ન કર્યા. જવાબ. એનું પ્રમાણ. ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિધે તેવો આટુંકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો શાંખવારો કે યોગવારો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે. સમજૂતી. સૌભરીએ 60,000 વર્ષ તપ કર્યું ને અંતે માછલાનું મૈથુન જોઈને પરણ્યા વિના રહ્યા નહીં. એટલે વિશ્વામિત્ર તપને અંતે મેનકાના મોહમાં ફસાયા. આમ ગમે તેવા શાંખ કે યોગવાળાને પણ સ્ત્રી રૂપ પાણીની ભમરી બુડાડી દે છે, તે નિસરાય નહીં. પ્રશ્ન 2. નારદજી ભગવાનનું મન કહેવાતા હતા, છતાં વીછ મોહિની સાથે પરણ્યાનું મન થયું. અથવા વિશ્વામિત્ર જેવા સાંખ્યવાળા હોય કે યોગવાળા હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરીએ બુડાડી દીધા. જવાબ. એનું પ્રમાણ જોઈએ. ગમે તેવો પાણીનો તરવૈયો હોય તેને પણ ભમરી બુડાડી દે, તે નિસરાય નહીં. ને વરી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિધેયો આટુંકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે, ગમે તેવો શાંખવારો કે યોગવારો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નિસરાય નહીં. સમજૂતી. ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશ કાળાદિક 8 છે તે ડગાવી દે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. કોને ભમરી બુડાડી દે છે? અથવા સ્ત્રીરૂપ પાણીની ભમરી કોને બુડાડી દે છે? તો જવાબ. ગમે તેવા સાંખ્ય કે યોગવાળાને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી બુડાડી દે છે. પ્રશ્ન 2. કોની બુદ્ધિ ભેદાતી નથી? તો જવાબ. જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પાણીનો તરિયો અને ભમરી. જવાબ. દ્રષ્ટાંત. ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિધે તેવો આંટુકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો શાંખવારો કે યોગવારો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી બુડાડી દે છે. સિદ્ધાંત. ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશ કાળાદિક 8 છે તે ડગાવી દે છે. પ્રશ્ન 2. લવિંગ અને આંટુકદાર. જવાબ. એમાં દ્રષ્ટાંત. ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિધે તેવો આંટુકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો શાંખવારો કે યોગવારો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશ કાળાદિક 8 છે
તે ડગાવી નાખે છે, પણ અંતરદ્રષ્ટિ થવા દે નહીં. જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી. સિદ્ધાંત 8 દેશ કાળાદિક જે છે તે ડગાવી દે છે, અંતરદ્રષ્ટિ થવા દેતા નથી. પણ જો સાત્વિકને સેવીને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી, બીજાની ભેદાઈ જાય છે. માટે સાત્વિક સેવા. Jai Swaminarayan. Thank you for watching video.